નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરની શ્રીમત હાઈસ્કૂલમાં વંદે માતરમ 150ની ભવ્ય ઉજવણી। શ્રીમત હાઈસ્કૂલ હિંમતનગરમાં આજે વંદે માતરમ 150ની યાદગાર ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સવારે 9:30 કલાકે શાળાના મેદાનમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રી, સ્ટાફ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કર્યું। ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશીનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો તથા સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રેરણા આપી। પ્રાથમિક વિભાગના સિનિયર શિક્ષક શ્રી શશિકાંતભાઈ સોલંકીએ વંદે માતરમના ઐતિહાસિક મહત્વ તથા રાષ્ટ્રપ્રેમના સંદેશ અંગે વિદ્યાર્થીઓને ઉદ્બોધન આપ્યું। કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી SK મનાથ, શ્રી PJ મહેતા, CRC નીરુબેન પ્રજાપતિ સહિત તમામ શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતે શ્રી SK મનાથ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ પટેલે કર્યું। બ્યુરો રિપોર્ટ, HK ન્યૂઝ, હિંમતનગર। અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ। પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ। પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ।